કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા વળતર નીતિની જાહેરાત કરવામાં આવી। તેને 2 થી 3 દિવસનો સમય જે છે તે વીતી ગયો, પરંતુ વળતરની જાહેરાત બાદ પણ ખેડૂતોમાં ક્યાંક હજુ પણ રોષ છે। સુરેન્દ્રનગરની વાત કરીએ, કોંઢ તાલુકાના જે ગામડા જે છે, કોંઢની આસપાસના જેટલા વિસ્તારો છે, ત્યાંના ખેડૂતો તો એવું કહી રહ્યા છે કે ભલે જાહેરાત કરી દીધી, પણ કેવી રીતે આ વળતર જે છે તેની ચૂકવણી કરવામાં આવશે, કમિટી બાબતે કોઈ સ્પષ્ટતા નથી। ત્યારે હવે ધ્રાંગધ્રા તાલુકાના 12 ગામોના જે ખેડૂતો છે કે જે પાવર ગ્રીડના પ્રોજેક્ટથી અસરગ્રસ્ત છે, તેમની એક અલગ માંગણી સામે આવી છે, જેને લઈને આ ખેડૂતો પણ હવે લડી લેવાના મૂડમાં છે। શું છે આખો મામલો, સમજીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો જે રીતે સુરેન્દ્રનગરમાં કોંઢ જે ગામ છે ત્યાંના ખેડૂતોએ જે રીતે આ જમીનોની અંદર થાંભલા નાખવા બાબતે લડત આપી, તેને લઈને ધ્રાંગધ્રા તાલુકામાં પણ વીજ થાંભલાનો જે પ્રોજેક્ટ હતો પાવર ગ્રીડ કંપનીનો તે ચાલી જ રહ્યો હતો, અને ધ્રાંગધ્રા તાલુકાના કુલ 12 જેટલા ગામ છે કે જે આ પ્રોજેક્ટથી અસરગ્રસ્ત થયા છે, અને તેમને પણ હજુ આજની તારીખ સુધીમાં 1 રૂપિયાનું પણ વળતર ચૂકવવામાં આવ્યું નથી। ત્યારે હવે જ્યારે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત તો કરી દીધી છે કે જેટલા પણ ખેડૂતોના ખેતરોની અંદર થાંભલા આવે છે તેમને ચૂકવણી જે છે તે એડવાન્સમાં કરવામાં આવશે, કમિટી બેસાડવામાં આવશે। આ પ્રકારની જ્યારે જાહેરાત કરી છે, આ તમામ જે ધ્રાંગધ્રા તાલુકાના 12 ગામના ખેડૂતો છે તેમને ક્યાંક બાકાત રાખવામાં આવ્યા છે, જેને કારણે આ ખેડૂતોની અંદર એક નારાજગી છે। હવે આ ખેડૂતો એકત્ર થયા હતા મોટી સંખ્યામાં, અને પ્રાંત અધિકારી પાસે પહોંચ્યા હતા, અને તેમને આવેદનપત્ર પાઠવીને સરકાર સમક્ષ પોતાની માંગણીઓની રજૂઆત કરી છે, અને તેમને આ જે નવી વળતર નીતિની જાહેરાત થઈ તેમાં તેમનો પણ સમાવેશ કરવામાં આવે તેવી તેમણે અપીલ કરી છે। આ ખેડૂતોએ શું કહ્યું છે તે જોઈ લઈએ। હું સુરેશભાઈ મહેશભાઈ છે। હું હરિપર ગામનો અસરગ્રસ્ત ખેડૂત છું। મારી જમીન વાવડી ગામની અંદર આવેલી છે। જે અત્યારે જે નવી પોલિસી આવી કે જે 765 કેવી અમારી જે લાકડિયા અમદાવાદ હાઈ ટેન્શન લાઇન છે નો અમારી જે અત્યારે પોલિસી છે એની અંદર સમાવેશ કરવામાં આવેલ નથી। તો અમારે સરકારને એક જ માગ છે કે અમે 2 વર્ષથી અનેક વાર રજૂઆત કરેલ છે સરકારની અંદર, મુખ્યમંત્રીશ્રીને, ઉર્જા મંત્રીશ્રીને અને કલેક્ટરને અનેક વખત આવેદનપત્ર આપેલ છે, તો પણ અત્યારે અમારી લાઇનનો સમાવેશ થતો નથી। તો અમારે સરકારને એક જ અરજ છે કે અમારી 765 કેવી જે લાકડિયા અમદાવાદ લાઇન નો આ જે નવી પોલિસી આવી એ પ્રમાણે અમને વળતર આપવામાં આવે। ઘણા બધા ખેડૂતોએ વળતર સ્વીકાર્યું પણ નથી અને વળતર મંજૂર પણ નથી, એની અમે અનેક વખત રજૂઆત કરેલ છે। તો અમારે સરકારને એક જ વાતમાં ચેતવણી આપી છે કે અમારી લાઇનનો સમાવેશ કરવામાં આવે, નકર અમે દરેક 12 ગામના ખેડૂતો અમે ઉગ્ર સ્વરૂપે આંદોલન કરવા જઈ રહ્યા છીએ, અને આ આંદોલન સમગ્ર રાજ્યની અંદર થવાનું છે। કે આની અંદર 8 જેટલી જે લાઈનો જે 6 મહિના પહેલાં ચાલુ થઈ છે, 8 અસરગ્રસ્ત લાઈનોના ખેડૂતો અત્યારે ઉગ્ર આંદોલન કરવા જઈ રહ્યા છીએ। જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય। આજે અમે ધ્રાંગધ્રા તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો જે આના સિવાય 8 લાઈનો જે અત્યારે ચાલુ કરી દેવામાં આવી છે, ત્યારે અમારી મુખ્ય માંગણી એ છે કે ગુજરાત સરકારે જે ઠરાવ હમણાં 2 દિવસ પહેલાં જાહેર કરવામાં આવ્યો છે તે 8 લાઇનના ખેડૂતોને એમાં સમાવેશ કરવામાં નથી આવ્યો, અને આ સમાવેશ કરવામાં નથી આવ્યો તો મારે ગુજરાત સરકારને વિનંતી છે કે જ્યારે કેન્દ્ર સરકારનો આપણે ઉર્જા મંત્રીનો પરિપત્ર જે સપ્લિમેન્ટરી ગાઈડલાઇન છે એ જે તારીખથી કેન્દ્ર સરકારે સપ્લિમેન્ટરી ગાઈડલાઇન પ્રમાણે જે તારીખે ઠરાવ રજૂ કરવામાં આવ્યો ત્યારથી જ આ ગુજરાત સરકારના જે પણ ખેડૂતો હોય એને આવરી લેવામાં આવે। આમાં તો વસ્તુ એવું થશે કે અત્યારે જે ખેડૂતોને અત્યારે કામ ચાલુ છે એ જ ખેડૂતોને આ લાઇનની આ ઠરાવની અંદર લાભ મળવામાં આવશે। અને બીજો અત્યારે 6 મહિનાથી છેલ્લા હરિપર વાવડી ગામના ખેડૂતો લડાઈ લડે છે, તો એમનો શું વાંક? એટલે અમારે સરકારશ્રીને વિનંતી છે કે આ ઠરાવની અંદર જે 8 લાઇન ઓલરેડી ચાલુ થઈ ગઈ છે એનો સમાવેશ કરવામાં આવે। અને બીજી વાત કરીએ તો અમારી મુખ્ય માંગ જ આ હતી કે કેન્દ્ર સરકારની સપ્લિમેન્ટરી ગાઈડલાઇન પ્રમાણે ઉર્જા વિભાગનો પરિપત્ર છે, આ સરકારે અમને ડબલ આપ્યું છે। અમારી મુખ્ય માંગ જ એ હતી કે બજાર ભાવના 4 ગણા આપો। આપણે રાજસ્થાન એસઓપીની વાત કરીએ, રાજસ્થાન એસઓપી આપણે 4 ગણા બજાર ભાવના 4 ગણા આપી શકે છે, તો ગુજરાત સરકાર કેમ નથી આપતી? અને અમારે જીતુભાઈ વાઘાણી સાથે પણ મીટિંગ હતી, ત્યારે સતત 1.5 કલાકની મીટિંગની અંદર જીતુભાઈ વાઘાણીએ ખુલાસો કરેલો હતો કે કોઈ રાજ્યની અંદર વળતર નહીં ચૂકવું હોય એ ગુજરાતના ખેડૂતોને ચૂકવવામાં આવશે। તો આમાં ગુજરાતના ખેડૂતોને ખરેખર અન્યાય થયો છે। તમે વાત કરો છો
કે ખેડૂતોને કોઈ પણ રાજ્યમાં નહીં ચૂક્યું એટલું, પણ રાજસ્થાનની સરકારને જ તે માર્કેટ ભાવના 4 ગણા કર્યા છે અને ગુજરાત સરકારે 2 ગણા કર્યા છે. તો આમાં બીજા રાજ્યની ક્યાં બરાબરી આવે છે? અને ખાસ કરીને વિનંતી છે કે આવનારા સમયની અંદર અમારી માંગને સ્વીકારવામાં આવે તો આ આખું આંદોલન રાજ્યવ્યાપી બનશે. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. અમારી માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી કરો. વંદે માતરમ, વંદે માતરમ. અમારી માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી કરો. વંદે માતરમ, વંદે માતરમ. તો જે રીતે તમે જોયું કે ધ્રાંગધ્રાના જે 12 ગામોના ખેડૂતો જે છે એ ધ્રાંગધ્રાની આસપાસના વિસ્તારોના અને તેમના ખેતરોની અંદર છેલ્લા 6 મહિનાથી આ પાવરગ્રીડ કંપનીનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, જેના કારણે જમીન ઉપર જે પાવરગ્રીડની કામગીરી જે છે પ્રોજેક્ટની તે કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ આ ખેડૂતોને હજુ સુધી વળતર મળ્યું નથી. અને જ્યારે હવે સરકારે જાહેરાત કરી છે તો સ્વાભાવિક છે આ ખેડૂતોને પણ તેની જાણ થઈ હતી. બજાર કિંમત કરતા 200 ગણું વળતર મળશે તે પ્રકારની એક જાહેરાત જે છે જમીનના ભાવના 2 ગણાની એ કરવામાં આવી છે. ત્યારે આ ખેડૂતો એમ કહી રહ્યા છે કે નવી માર્ગદર્શિકામાં અમે જે અસરગ્રસ્ત છીએ અમારો પણ સમાવેશ થવો જોઈએ અને નવા વળતરનો જે લાભ જે છે એ અમને પણ મળવો જોઈએ, આવું આ ખેડૂતો કહી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે ખેડૂતોની જે આ માંગણી છે તેને લઈને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા શું કોઈ પ્રયાસો કરવામાં આવે છે અને સરકાર જે છે તેમની રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે તે પણ જોવાનું રહેશે. કેમ કે આ તમામ જે અસરગ્રસ્ત ખેડૂતો છે તે રજૂઆત તો કરી છે પ્રાંત અધિકારી પાસે, પણ તેમને એવું પણ કહ્યું છે કે જો અમારો સમાવેશ ન થયો અને અમને પણ વળતર ચૂકવાયું નહીં તો અમે પણ આંદોલન કરી શકીએ છીએ. એટલે હવે એક નવા આંદોલનના મંડાણ સુરેન્દ્રનગરની અંદર આ મુદ્દે પણ હવે થઈ શકે છે. તો આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.